નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. મહામંથનમાં આજે બે મહત્વના મુદ્દા પર વાત કરવી છે અને આ બંને મુદ્દો ગુજરાતમાં પાણીની શું વ્યવસ્થા, આગામી સમયમાં એની શું સ્થિતિ, એના વિશે વાત કરીશું. પરંતુ એની પહેલા વાત કરવી છે કે તારીખ 31 જુલાઈ અને 1 ઓગસ્ટ આખા ગુજરાત માટે ખૂબ ભારે હતા. મોટાભાગના વિસ્તારોમાં આપણે એવું પણ કહી શકીએ કે પોણા ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. એટલે હવે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની પરિસ્થિતિ શું છે એ હવામાન નિષ્ણાંત પાસે પહેલા જાણીશું અને ત્યારબાદ સિઝનનો અત્યાર સુધીનો જે વરસાદ વરસ્યો છે એનો ઉપયોગ આપણે ગુજરાતીઓ કેવી રીતે કરી રહ્યા છે, જળ સંકટને લઈને શું સમસ્યા, એ જળને લઈને શું આખી વાતો છે, એના વિશે મહત્વની અને વિસ્તારથી વાતો કરીશું. હવે આપણે જુલાઈ મહિનો જાણે ગુજરાત માટે વરસાદની એટલે આખા જુલાઈમાં જે પ્રકારની સ્થિતિ રહી છે, ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો, ક્યાંક નદીઓ બે કાંઠે વહેતી થઈ તો ક્યાંક રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા હતા. અનેક શહેરો અને ગામોમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ખેતીને નુકસાન થયું, કરોડો રૂપિયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ પાણીમાં ધોવાઈ ગયું. છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાતમાં મેઘરાજાએ એવો મિજાજ બતાવ્યો હતો કે જાણે આખા ચોમાસાનો વરસાદ એક સાથે ગુજરાતમાં વરસી ગયો. પરંતુ હવે થોડા રાહતના સમાચાર એ છે, હવામાન વિભાગની નવી આગાહી અનુસાર 2 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવા જઈ રહ્યું છે. એટલે કે છેલ્લા ઘણા દિવસોથી જે રેડ અને ઓરેન્જ એલર્ટ વચ્ચે ગુજરાત આખું હતું, હવે એ સ્થિતિમાં બદલાવ જોવા મળી શકે છે. જો કે વરસાદ એ સંપૂર્ણપણે વિદાય નથી લઈ રહ્યો. કેટલાક વિસ્તારોમાં હજુ પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેશે, તો ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં શરૂઆતના 1-2 દિવસ ભારે વરસાદ પડી શકે છે. હવે આમાં સવાલ એ છે કે શું હવે પૂરની આશંકા ટળી ગઈ છે? કારણ કે અત્યાર સુધી ગુજરાતમાં જે પ્રકારનો વરસાદ વરસ્યો છે એ સુરત, અમદાવાદ, વલસાડ, નવસારી આ તમામ જગ્યા પરની શું સ્થિતિ થઈ છે આપણને સૌ કોઈને ખબર છે. પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ આ તમામ જગ્યા પર થયું હતું. એટલે શું એ પૂરનો ખતરો ટળ્યો છે હવે? શું જળબંબાકારની સ્થિતિમાંથી ગુજરાત સંપૂર્ણપણે બહાર આવી ગયું છે કે પછી આ માત્ર થોડા દિવસોની રાહત છે અને ચોમાસાનો બીજો રાઉન્ડ હજુ બાકી છે? હવામાનની કઈ સિસ્ટમ નબળી પડી છે જેના કારણે વરસાદનું જોર ઘટશે અને કયા જિલ્લામાં હજુ પણ સાવચેતી રાખવાની જરૂર છે? સૌથી મહત્વની વાત, ખેડૂતો માટે આ બદલાતું હવામાન કેટલું અનુકૂળ સાબિત થશે અને જળાશયો, ડેમ તથા નદીઓની હાલતની સ્થિતિ શું કહે છે, એમની હાલની સ્થિતિ? 2 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનો વર્તારો શું રહેવાનો છે અને કયા વિસ્તારમાં હજુ વરસાદની અસર વર્તાશે? એટલે એક ભારે વરસાદી પરિસ્થિતિ બાદ હવે જ્યારે નોર્મલ સિચ્યુએશન થઈ છે તો ગુજરાત સામાન્ય સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે કે કેમ? શું છે આખી એ પેટર્ન? એના વિશે જાણીશું, સમજીશું મહામંથનના પહેલા મુદ્દામાં. આજ મુદ્દા પર ચર્ચા કરીશું. હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી આપણી સાથે છે. પરેશભાઈ, આપનું ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝના મહામંથન કાર્યક્રમમાં. પરેશભાઈ, આપણે તારીખ 31 જુલાઈ અને 1 ઓગસ્ટની અત્યાર સુધી વાત કરી કે ભારેથી અતિભારે વરસાદની આગાહી, પોણા ભાગનું ગુજરાત કે જેના પર રેડ એલર્ટ હતું. હવે આગામી દિવસોની પરિસ્થિતિ ગુજરાતમાં શું રહેવાની છે? એ પૂરની પરિસ્થિતિ હતી, શું એ સંકટ હવે ટળી ગયું છે ગુજરાત પરથી? આ જે વરસાદની જે સિસ્ટમ છે જે બંગાળની ખાડીમાં સિસ્ટમ ઉદ્ભવી હતી એ ગુજરાત નજીક આવે ત્યાં સુધી ડિપ્રેશન સ્વરૂપમાં એટલે કે ખૂબ મજબૂત હતી.
એ પછી ગુજરાત ઉપર આવેલી થોડીક નબળી પડી, જેથી કરીને સિસ્ટમનો જે ટીયર ઝોન હોય છે લંબાવો, જેથી કરીને આ સિસ્ટમને કારણે સાર્વત્રિક આપણું ઓવરઓલ ગુજરાતમાં સારા એવા વરસાદ નોંધાયા. અત્યારે જો સિસ્ટમની વાત કરવાની તો ઘણી બધી નબળી પડી અને લો પ્રેશરમાં પરિવર્તિત થઈ છે. અત્યારે સિસ્ટમ છે એ દક્ષિણ રાજસ્થાનના ભાગ, આપણે ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લો અને મધ્યપ્રદેશના અમુક ભાગો ઉપર સ્થિત થઈ છે. એટલે હવે આ સિસ્ટમથી ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની છે. આ સિસ્ટમ આગળ વધે ત્યાં સુધીમાં લગભગ આવતીકાલે 2 ઓગસ્ટના સાંજ સુધી હજુ પણ ગુજરાતની અંદર વરસાદની સંભાવનાઓ છે. જો આવતીકાલે સાંજ સુધી જે એટલે કે 24 કલાક દરમિયાન જે ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ છે, જેમાં મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના ઉત્તર ભાગો, કચ્છના પૂર્વ ભાગો એટલે કે રાપર તાલુકો અને એની સાથે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર હજુ 24 કલાક સુધી મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. એ સાથે સૌરાષ્ટ્રમાં પણ કહી શકાય કે જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જેવા વિસ્તારો હોય અથવા તો રાજકોટ જેવા વિસ્તાર જેમાં હળવાથી સામાન્ય વરસાદ જોવા મળશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તાર છે દ્વારકા, જામનગર, પોરબંદર, એમાં પણ એકદમ સામાન્ય વરસાદથી આવતીકાલે સાંજ સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે. એ સાથે જે દક્ષિણ ગુજરાત છે, આમ પણ જોવા જઈએ તો છેલ્લા 2 અઠવાડિયાથી દક્ષિણ ગુજરાતની અંદર અતિવૃષ્ટિ જેવા માહોલ જોવા મળતા હતા. હવે એમાં આવતીકાલથી ધીમે ધીમે રાહત મળવાની છે અને હવે આ સિસ્ટમ છે એ 24 કલાક બાદ ગુજરાતથી ઘણી બધી દૂર નીકળશે. એટલે 3 ઓગસ્ટથી ધીમે ધીમે આપણું હવામાન છે એ ખુલ્લું થશે. કેમકે આ એક મોટી સિસ્ટમ પસાર થાય એટલે 700 એચપીએ લેવલે જે ભેજનું પ્રમાણ હોય એને કારણે 3, 4 અને 5 ઓગસ્ટ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની ઝાપટાઓ છે એ નોંધાતા રહેશે. પણ જે હેવી વરસાદ પડતો હતો એ જે મોટા વરસાદમાંથી હવે આવનારા 24 કલાક બાદ આપણે મોટી રાહત મળે તેવી શક્યતાઓ છે. સાથે આ આઈઓટી જે પોઝિટિવ થયો હતો એને કારણે મોન્સૂન ઓફર ટ્રફ છે એ પોઝિટિવ ફેઝમાં આવ્યો હતો. એ પણ લગભગ હવે 3 તારીખથી મોન્સૂન ઓફર ટ્રફ છે એ પણ હવે વીક થશે, જેને કારણે હવે વરસાદની જે ગતિવિધિ છે એમાં મોટો ઘટાડો આવે એવી શક્યતાઓ છે. ઘટાડો આવે એટલું જ નહીં, લગભગ 8 થી 10 દિવસનો વરસાદી ગેપ પણ હવે ગુજરાતની અંદર જોવા મળે એવી પૂરી શક્યતાઓ આગળ દેખાય છે. ઓકે પરેશભાઈ, હવે સવાલ એ પણ થઈ રહ્યો છે કે અત્યાર સુધી આપણે પેટર્ન જોઈ ખૂબ ઓછા સમયમાં મુશળધાર વરસાદ વરસી જવો અને પૂરની સ્થિતિનું નિર્માણ થવું. આગામી સમય એટલે કે આ ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન પણ આ પરિસ્થિતિનો સામનો ગુજરાતવાસીઓને કરવો પડશે કે પછી એ નોર્મલ અથવા તો ધીમી ધારે વરસાદ અથવા તો એ મધ્યમ સ્થિતિ રહેવાની છે? પહેલી વાત તો એ છે કે આ અલ્નીનોનો વર્ષ છે. સામાન્ય રીતે અલ્નીનોનો વર્ષ હોય ત્યારે એવું બનતું હોય છે કે જ્યાં વરસાદ પડે ત્યાં અતિવૃષ્ટિ જેવા ધોધમાર વરસાદ પડી ગયા, અમુક વિસ્તારમાં બિલકુલ ન પડે. આ પરિસ્થિતિ થતી હોય એ પરિસ્થિતિ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. હવે જે જુલાઈ સુધીમાં જે અલ્નીનો હતો એ આપણે સ્ટ્રોંગ હતો, એટલે કે 2.5 ડિગ્રી તાપમાનથી પ્રશાંત મહાસાગરનું ઊંચાયેલું હતું. હવે આજે જુલાઈના એન્ડમાં ઓગસ્ટની શરૂઆતમાં એ તાપમાન વધારે ઊંચાયું છે. અત્યારે 3 ડિગ્રી સુધી ઊંચાયું છે. તો એનો મતલબ એવો છે કે હવે અલ્નીનોથી વધુ સ્ટ્રોંગ બન્યું છે અને અલ્નીનોથી સપ્ટેમ્બર બંને મહિના દરમિયાન વધારે સ્ટ્રોંગ લેવાનું છે. પણ સાથે સાથે આઈઓડીસી પણ ખૂબ પોઝિટિવ ફેઝમાં આવતું જાય છે, જેથી કરીને જે બંગાળની ખાડીની અંદર હવે જે સિસ્ટમો બંધ થતી એની જગ્યાએ કદાચ 15 ઓગસ્ટ બાદ અરબ સાગરમાં પણ સિસ્ટમ બનવાનું ચાલુ થશે, જેને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો છે એની અંદર 15 ઓગસ્ટ બાદ એટલે કે લગભગ ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું અને સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં પણ ફરીથી આ જ પ્રકારના અતિ ભારે વરસાદ છે એ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે જે અતિવૃષ્ટિ જેવા વરસાદો છે એમાંથી હજુ આપણે મુક્તિ નથી મળી. 2026 ચોમાસા દરમિયાન હજુ પણ 1 થી 2 રાઉન્ડ હજી પણ આ પ્રકારના વરસાદના જોવા મળશે, જેની અંદર ખાસ જોવા જઈએ એક જ દિવસમાં 12-15 ઇંચ વરસાદ, અમુક જગ્યાએ 15 થી 20 ઇંચ વરસાદ પડે, આવું જે પરિસ્થિતિ સર્જાતી હોય એ પરિસ્થિતિ હજુ આપણે ઓગસ્ટ અને સપ્ટેમ્બરના શરૂઆતમાં પણ જોવા મળશે. ખાસ કરીને જોવા જઈએ તો ઓગસ્ટ અને સપ્ટેમ્બર છે એ જુલાઈ કરતા કમસે કમ હજુ પણ સારા વરસાદના રૂપમાં અસર કરે, વધુ વરસાદના રૂપમાં અસર કરે એવી શક્યતાઓ ઉભું કરતી હતી. ઓકે પરેશભાઈ, આપે કહ્યું કે અલ્નીનોનું વર્ષ એટલે ક્યાંક ખૂબ વરસાદ પડે છે, ક્યાંક બહુ જ ઓછો વરસાદ પડે છે. કેટલાક દર્શક મિત્ર અને ભુજવાસી છે જેમ કે કચ્છના એ તમામ લોકો, દાહોદના લોકો કે જેઓ હજુ પણ રાહ જોઈ રહ્યા છે કે વરસાદ ક્યારે આવશે. આપે કહ્યું જે વિસ્તારમાં જે પ્રકારની પરિસ્થિતિ એટલે આ તરફ નવસારી, વલસાડ ને સુરત એ બધી જગ્યાએ પુષ્કળ વરસાદ છે અને ઉપરની તરફ બિલકુલ વરસાદ નથી આ વિસ્તારોમાં. તો ત્યાંની પરિસ્થિતિ આગામી દિવસોમાં શું રહેશે? દાદાબેન, આમ જોવા જઈએ તો હવે જે આ રાઉન્ડ છે, આ સિસ્ટમ છે આપણાથી લગભગ 24 કલાક બાદ દૂર જવાની છે ને 24 કલાક દરમિયાન 2 ઓગસ્ટ 2026 સાંજ સુધીમાં
દાહોદના વિસ્તારમાં પણ હળવાથી સામાન્ય ઝાપટા વરસી શકે છે. કચ્છ જિલ્લામાં પણ સામાન્ય ઝાપટા એટલે કે કચ્છનું પૂર્વ ભાગ છે જેમાં ભુજ, ભચાઉ અને રાપર તાલુકો છે એમાં આવતીકાલે વરસાદનું પરફોર્મન્સ થોડુંક મધ્યમ રહેશે. પણ ભુજ, ભચાઉ અને રાપર તાલુકાને બાદ કરતા અન્ય વિસ્તારો છે એમાં સામાન્યથી મધ્યમ ઝાપટાઓ થશે. એવી જ રીતે પશ્ચિમ સૌરાષ્ટ્ર, દ્વારકા, જામનગર, પોરબંદરમાં પણ સામાન્યથી મધ્યમ ઝાપટા એટલે કહી શકાય કે જ્યાં સામાન્ય વરસાદની આશંકા બતાવવામાં આવે છે ત્યાં અડધા ઇંચથી લઈને 1 ઇંચ આસપાસનો વરસાદ વરસે અને એનાથી વધારે વરસાદની અપેક્ષા ન રાખી શકાય. અને 24 કલાક બાદ આ સિસ્ટમ દૂર થાય ત્યાર પછી ત્યાં પણ વરસાદની ગતિવિધિ બંધ થશે અને નવા રાઉન્ડ માટે હવે રાહ જોવી પડશે. નવો રાઉન્ડ લગભગ કહી શકાય કે 12 થી 15 ઓગસ્ટ આસપાસ આવે અને ત્યારે એ વિસ્તારને સારા વરસાદનો લાભ મળે એવી શક્યતાઓ છે. એટલે ત્યાં સુધી કોઈ મોટો વરસાદ છે એ વિસ્તારમાં નથી જોવા મળવાનો. આ જે ટોટલ સ્થિતિ અત્યાર સુધી દાહોદ હોય, પશ્ચિમ સૌરાષ્ટ્ર હોય, પશ્ચિમ કચ્છના ભાગો છે એ વરસાદમાં થોડા વીક રહ્યા છે આ વર્ષે. પણ જે આયુની પોઝિટિવ થશે અને અરબ સાગરમાં વધુ સિસ્ટમ બનવાનું કામ થશે ત્યારબાદ આ વિસ્તારમાં જે વિસ્તારમાં અત્યાર સુધી વરસાદની ઘટ રહી છે એ વિસ્તારમાં પણ 15 ઓગસ્ટ બાદથી આપણે સારા વરસાદની અપેક્ષા રાખીએ. ઓકે પરેશભાઈ, ચોમાસાની શરૂઆત થાય, ઉનાળો જાય અને શરૂઆતની સાથે જ ગુજરાતના જગતના તાત કે જેઓ તમારા શબ્દે શબ્દની આગાહી પર આમ મીટ માંડીને બેઠા હોય એવું હોય છે. હવે વરસાદે આ પરિસ્થિતિ, ખેડૂતોને આપના તરફથી શું માર્ગદર્શન અને કઈ પરિસ્થિતિ રહેવાની છે ખેડૂતો માટે, એ અનુકૂળ પરિસ્થિતિ અને ક્યાંક એ વિકટ પરિસ્થિતિ પણ? આમ જોવા જઈએ તો ઘણા વિસ્તાર અત્યાર સુધી જે વાવણીમાં વંચિત રહ્યા હતા અને અત્યારે જે વાવણી લાયક વરસાદ જો આ રાઉન્ડની અંદર પડતા હોય એ મિત્રોએ હવે ક્રોપની પેટર્ન ચેન્જ કરવી પડશે. સામાન્ય રીતે ગુજરાતની અંદર સમયસર વરસાદ થાય ત્યારે ખેડૂત ભાઈઓથી કપાસ અને મગફળીનું વાવેતર કરતા હોય તો હવે અત્યારે જો વાવેતર થતું હોય તો કપાસ અને મગફળી માટે ખૂબ મોડું થઈ ચૂક્યું છે. એટલે હવે અરબ, મગ, તલ, તુવેર, એરંડા આવા પાકોનું વાવેતર ખેડૂત ભાઈઓ કરી શકે છે કે પાક જે પેટર્ન છે એને ચેન્જ કરવી પડશે. બીજા નંબરની અંદર ખૂબ વરસાદ જ્યાં વધારે પડ્યો છે અને ત્યાં પણ કપાસ અને મગફળીના વાવેતર ઓલરેડી જૂન અથવા તો જુલાઈના શરૂઆતના તબક્કામાં થઈ ચૂક્યા હતા. ત્યાં હવે અલગ અલગ પ્રકારની ડિઝીઝ આવવાનું ચાલુ થશે. શરૂઆતના તબક્કે જે અલ્ટરનેરિયા પ્લાન્ટ એટલે કે જે એસ્પરજીલર નામની જે ડિઝીઝ આવી હતી એમાંથી હવે મોટા ભાગના પાકથી મુક્ત થયા છે. અત્યારે પાક મોટા થયા હોય તો એસ્પરજીલર કે એમાંથી મુક્તિ મળે. પણ હવે આ વધુ વરસાદને કારણે મગફળીના પાકની અંદર ક્લેરેટિન નામની ડિઝીઝ આવી શકે છે. એટલે એને ફૂગનાશક કન્ટેનરનો છંટકાવ કરી અને તાત્કાલિક એનું નિયંત્રણ ખેડૂત ભાઈએ કરવું. જો એને ન કરવામાં આવે તો ક્લેરેટિન નામની જે ડિઝીઝ છે એ આવનારા સમયની અંદર જે કોડરોડમાં ફેરવાઈ શકે. જો કોડરોડ નામની ડિઝીઝ લાગુ પડી જશે તો મગફળીનો પાક છે ફેલ થઈ શકે છે. એટલે અત્યારથી એનું સારું એવું નિયંત્રણ કરવું. કપાસના પાકની અંદર ઓલરેડી વધારે વરસાદને કારણે અત્યારે પેરાવિલ નામની ડિઝીઝની શરૂઆત થઈ રહી છે અને પેરાવિલ છે એ જ્યારે કપાસની અંદર લાગુ થાય છે તો એને કારણે કપાસનો છોડ છે એ એકદમ સુકાઈ જતો હોય. અત્યારે એને પાણીની ઉણપ ન હોય છતાં પણ પાણી વગર જે કપાસ સુકાતો હોય એ પ્રકારે છોડ લીલો સુકાઈ જતો હોય એને પેરાવિલ નામની ડિઝીઝ કહેવામાં આવે છે. તો એનું પણ એક પ્રકારે ફૂગનાશકના સારા કંટેનો છંટકાવ કરી અને ત્યારબાદ એનું નિયંત્રણ કરવું જોઈએ. તો આ નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં ખેડૂતોના વધુ વરસાદને કારણે કપાસ અને મગફળીના પાકમાં મોટું નુકસાન જવાની ભીતિ છે. ઓકે, દરિયાકાંઠાની જે અત્યાર સુધીની પરિસ્થિતિ હતી 50 થી 60 અથવા તો એનાથી વધારે ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ, માછીમારોને સતર્ક રહેવાની સૂચનાઓ આપી દેવામાં આવી હતી. હવે એ વિસ્તારોમાં પરિસ્થિતિ શું રહેવાની છે આગામી 3 થી 4 દિવસ માટે? રાધાબેન, આમ તો અરબ સાગર છે ઘણા સમયથી સક્રિય છે. ભલે ત્યાં કોઈ વરસાદની સિસ્ટમ નથી બની પણ સક્રિય છે અને જે બંગાળની ખાડીની સિસ્ટમ આવે છે એના સિયરજોને એક નવી એનર્જી આપવાનું કામ કરે છે. અરબ સાગરની અંદર ડીપ સીમાં પણ અત્યારે વધારે પવનો ફૂંકાઈ રહ્યા છે. એટલે લગભગ 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્યાં પવન ફૂંકાઈ રહ્યા છે. એમાં અમુક જગ્યાએ ગતિથી તો 45 કિલોમીટર સુધી પહોંચી રહ્યા છે અને અરબ સાગરમાં ખૂબ ભારે માત્રામાં અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે. 5 ઓગસ્ટ સુધી હજુ આ કરંટ છે એ યથાવત રહેશે. એટલે અરબ સાગરમાં જે માછીમાર ભાઈઓ જતા હોય એ 5 ઓગસ્ટ સુધી કમસે કમ દરિયો ન ખેડવો. સાથે પ્રવાસી મિત્રો પણ દરિયાકાંઠે ફરવા જતા હોય તો અત્યારે દરિયાકાંઠે ઊંચા મોજા ઉતરી રહ્યા છે. હજુ પણ લગભગ 4 અથવા તો 5 ઓગસ્ટ સુધી દરિયા કિનારે ઊંચા મોજા ઉતરવાની સંભાવનાઓ છે. ખાસ કરીને 10 થી 14 ફૂટ સુધીના ઊંચા મોજા ઉતરે એવી શક્યતાઓ છે. દરિયાકાંઠે ફરવા જતા હોય એ મિત્રોએ પણ દરિયાથી દૂર રહેવું એ બધાના હિતમાં રહેશે. ઓકે, હજુ પણ અમુક વિસ્તાર મોરબી, જામનગર, સુરેન્દ્રનગર આ તમામ જગ્યા પર હજુ પણ રેડ એલર્ટ છે. તો આગામી 1 થી 2 દિવસ આ રેડ એલર્ટ વાળા વિસ્તાર, ઓરેન્જ એલર્ટ વાળા વિસ્તારોની શું સ્થિતિ રહેવાની છે? ત્યાં વરસાદનું જોર કેવી રીતે ઘટશે અને કેટલા સમયમાં?
રાધાબેન, સામાન્ય રીતે જોવા જઈએ તો હજુ પણ જે રેડ એલર્ટ વાળા વિસ્તારો જે અમે માની રહ્યા છીએ, જેમાં ઉત્તર સૌરાષ્ટ્રનું મોરબી, સુરેન્દ્રનગર અને એક બોટાદ જિલ્લો છે, આ સૌરાષ્ટ્રના 3 જિલ્લા છે, એમાં હજુ પણ આવતીકાલે સાંજ સુધી રેડ એલર્ટ જેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે. સાથે અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા અને ગાંધીનગર જિલ્લો છે, એમાં પણ હજુ સામાન્યથી વધારે વરસાદ નથી, ત્યાં પણ રેડ એલર્ટ છે ત્યાં આપણે ગણી શકાય. ઉત્તર ગુજરાતના જે તમામ વિસ્તાર છે, જેમાં ખાસ કરીને પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો છે, આપણે ઓરેન્જ એલર્ટ જેવી સ્થિતિ છે, એટલે કે એને રેડ એલર્ટ કરતા થોડો વરસાદ ઓછો પડવાનો છે, પણ છતાં પણ ત્યાં ઓરેન્જ એલર્ટ જેવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. એટલે આટલા જિલ્લાઓ છે હજુ 24 કલાક માટે સાવધાન રહેવું જોઈએ. ખાસ કરીને ત્યારે ઓરેન્જ એલર્ટ અથવા તો રેડ એલર્ટની પરિસ્થિતિ હોય ત્યારે નીચાણવાળા વિસ્તારમાં અથવા તો નદીકાંઠા વિસ્તારમાં જે મિત્રો રહેતા હોય એમને સલામત સ્થળે ખસી જવું જોઈએ. કેમ કે અત્યારે જે વરસાદ પડી રહ્યા છે, ઓછા સમયમાં વધુ વરસાદ પડી રહ્યા છે. ખાસ કરીને અર્બન વિસ્તારની અંદર જ્યારે 1 કલાકે 2 ઇંચ જેટલો વરસાદ વરસે, એવો વરસાદ કન્ટિન્યુ 3 કે 4 કલાક સુધી પડે તો એ વિસ્તારના વિસ્તારમાં જળભરાવનું નિર્માણ થતું હોય છે. જ્યારે રૂરલ એરિયા હોય છે એની અંદર 1 કલાકે 3 કે 3.5 ઇંચ વરસાદ પડે ત્યાં સુધી પાણીનો નિકાલ થતો હોય, પણ જો 3 કે 3.5 ઇંચ કરતા વધારે વરસાદ પડે તો રૂરલ એરિયામાં પણ જળભરાવની સ્થિતિનું નિર્માણ થતું હોય છે. એટલે અત્યારે ખાસ કરીને મેં જેટલા જિલ્લાઓના નામ જણાવ્યા છે, ઉત્તર સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાતના ભાગ હોય કે ઉત્તર ગુજરાતના ભાગ હોય, એ તમામ વિસ્તારોની અંદર આ પ્રકારના વરસાદની સંભાવનાઓ છે. ઓછા સમયની અંદર વધુ વરસાદ પડે એવી શક્યતાઓ છે. અત્યારે નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય એ સાવચેત રહેવાનું છે. જ્યારે આની મોટા વરસાદની આગાહી હોય, ભારે વરસાદની આગાહી હોય ત્યારે કોઈ ડરવું કે ગભરાવું ન જોઈએ, પણ કમસે કમ સાવચેતી રાખવી જોઈએ, જેથી કરીને બધા આપણે સુરક્ષિત રહી શકીએ. ઓકે, પરેશભાઈ, મારે હજુ એક અંતિમ સવાલ આપને એ પૂછવો છે કે આ વખતે જે 3 થી 4 સિસ્ટમ સક્રિય થઈ એના કારણે ગુજરાત આખાને ગમરોડ્યું છે. આપણે જોયું પોણા ભાગનું ગુજરાત જે રેડ એલર્ટમાં હતું, તો એમાં સૌથી વધારે કઈ સિસ્ટમ મહત્વનો ભાગ ભજવી ગઈ આટલા પુષ્કળ વરસાદમાં? રાધાબેન, આમ જોવા જઈએ તો બંગાળની ખાડીની જે આ સિસ્ટમ હતી, જે ડિપ્રેશન સ્વરૂપમાં ગુજરાત સુધી આવી હતી, આમ તો વરસાદ છે એ સિસ્ટમને કારણે પડી, પણ બીજી અન્ય સિસ્ટમ હતી એમાં એને એનર્જી આપવામાં મદદરૂપ થતી હતી, જેથી કરીને સિસ્ટમ છે એ સ્ટ્રોંગ રીતે આપણી પસાર થઈ. જો અન્ય સિસ્ટમો સક્રિય ન થઈ તો આ સિસ્ટમ છે બંગાળની ખાડીવાળી સિસ્ટમ નબળી પડી જાય. એમાં જોવા જઈએ તો અત્યારે અરબ સાગર સક્રિય છે, જેને કારણે મોન્સૂન ઓવરડ્રાફ્ટ છે પોઝિટિવ થયો, અને એ સાથે જે ઝોન હતો જે બંગાળની ખાડીની સિસ્ટમ આવી હતી એ ઝોન છે એને પણ અરબ સાગરે નવી એનર્જી આપી, અને જે ચોમાસું દરમિયાન હોય છે એ જ્યારે પણ ગુજરાતની આસપાસ વરસાદની ગતિવિધિ ન હોય, એટલે કે અરબ સાગર કે બંગાળની ખાડીની કોઈ સિસ્ટમ સક્રિય ન હોય ત્યારે ચોમાસું તરીકે ઉત્તર ભારત તરફ થતી નથી ગઈ, પણ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનીને મોન્સૂન ઓવરડ્રાફ્ટ સક્રિય થયું, જેથી કરીને ચોમાસું તરીકે એ ઉત્તર ગુજરાત સુધી શક્તિ આવી. એટલે ઉત્તર ગુજરાત થી મધ્ય પ્રદેશ થી બંગાળની ખાડી સુધી એક ટ્રફ લાઈન બની. આ તમામ જે પેરામીટર હતા એ તમામ જે સિસ્ટમ સક્રિય થઈ હતી એને આ બંગાળની ખાડીને નવી એનર્જી આપી, જેથી કરીને એ બંગાળની ખાડી સિસ્ટમ આવી એ ખૂબ મજબૂત બનીને એનો જે આઉટર ક્લાઉડ હતા એનો ઘેરાવો હતો એ સમગ્ર ગુજરાત ઉપર ફરી વળ્યો, અને જેને કારણે ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ નોંધાયો. ઓકે, પરેશભાઈ, આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, વરસાદની તમામ અપડેટ, તમામ માહિતી અમારા સુધી પહોંચાડવા બદલ. તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી કે જેમના જણાવ્યા અનુસાર વરસાદી આ પેટર્ન એનો ખતરો હજુ સુધી ટળ્યો નથી, કારણ કે ઓછા સમયમાં ખૂબ વધારે વરસાદ આ પેટર્ન રહી છે આ ચોમાસામાં. આગામી સમયમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે. આ રાઉન્ડ અહીંયા વરસાદનો જે આખો રાઉન્ડ શરૂ થયો છે એ ક્યાંક હવે ધીમો પડી રહ્યો છે. 2 ઓગસ્ટથી શરૂઆત, પરંતુ ફરી એક વખત આટલી જ ઉગ્રતાથી દક્ષિણ ગુજરાતમાં 15 ઓગસ્ટ બાદ આ જ પ્રકારનો વરસાદી વર્તારો દેખાવાનો છે.